આચાર્યજી, લોકો તમારો આટલો વિરોધ કરે છે, બધા કરે છે, અને બધા કરી રહ્યા હોત તો આ લોકો અહીં કોણ છે? હે, કેમ આ વાતને પણ બહાનું બનાવી રહ્યા છો કે બધા લોકો કહે છે કે તમે આચાર્યજીને સાંભળી રહ્યા છો, તો પછી એક પોતાનામાં આજે હું અહીં છું છતાં પણ એક આવે છે અંદરથી કે હું સાંભળી રહ્યો છું. આચાર્યજીનો લોકો વિરોધ કરી રહ્યા છે. લોકો નથી વિરોધ કરી રહ્યા બેટા, તમારી આસપાસના જે લોકો છે ને તે કરી રહ્યા છે. તો આ પ્રશ્ન તમારી ઉપર છે કે તમે પોતાની જાતને એવા લોકોની જ વચ્ચે કેમ રાખેલી છે જે વિરોધ કરે છે સત્યનો. જો બધા મારો વિરોધ કરી રહ્યા હોત તો આ તમારા હાથમાં જે પુસ્તક છે એને કોણ વાંચી રહ્યું છે? પછી આ તો નંબર 1 પર ચાલી રહી છે દેશમાં. જો બધા મારો વિરોધ કરવાવાળા જ છે તો આને વાંચવાવાળા કોણ છે? તો આજે તમે લઈને આવી જાઓ છો ને કે આચાર્યજી. બધા તમારો વિરોધ કરે છે, બધા નથી કરતા, તે 20 લોકો કરે છે જેની સાથે તમારો સ્વાર્થ જોડાયેલો હોય છે. હવે સવાલ, તમે કહો કે તમે એવા લોકોની વચ્ચે કેમ છો જે સત્યનો વિરોધ કરે છે? કારણ કે બહુ મોટી સંખ્યા છે એની જે મારી સાથે છે. પણ તમે એની સાથે છો જે મારી સાથે નથી, તો તમે એની સાથે કેમ છો જે મારી સાથે નથી? સવાલ તમારી ઉપર છે. તો મેં સ્વાર્થ પકડી રાખ્યો છે. બીજું શું? બધા મારો વિરોધ કરી રહ્યા છે તો આ બધું આખું જે અત્યારે તમે જોઈ રહ્યા હતા, આ બધા કોણ હતા? મારો વિરોધ કરવાવાળા હતા આ લોકો. શું તો પછી? સર, એને કેવી રીતે હટાવીએ? આ વારંવાર આવી જાય છે કે આ તો જે આપવામાં આવ્યું જે સત્યની સાથે નથી, હું એની સાથે નથી.